પાટણ ધારપુર કોલેજ રેગિંગનો મામલો. તમામ 15 આરોપીઓના 1 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોતના મામલે બાલીસણા પોલીસે તમામ 15 આરોપીઓને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસે મોબાઈલ કબજે કરવા, ભૂતકાળમાં અન્ય વિદ્યાર્થીઓનું રેગિંગ કર્યું છે કે નહીં તે સહિતના 5 જેટલા મુદ્દાઓને લઈને રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટમાં પોલીસે સાક્ષ્ય અધિનિયમન કાયદા અન્વયે સંયોગી પુરાવા એકત્ર કરવા 3 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે બંને પક્ષના વકીલોની દલીલો બાદ કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ તમામ વિદ્યાર્થીઓનું આજે મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું. ત્યારે સાંજે તેઓને એડિશનલ સિવિલ કોર્ટમાં રજૂ કરાયા હતા અને પોલીસે 3 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જોકે કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ દરમિયાન આરોપીઓના વકીલે કોર્ટમાં રેગિંગને નિર્દોષ મસ્તી ગણાવી હતી. કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.